हेलो मित्रों, टीचिंग अजय यूट्यूब चैनल पर तमारू स्वागत है। तमने खबर है मित्रों, આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી દીધેલી છે મિત્રો। આજનું મોડલ પેપર નંબર 3 છે। અગાઉ મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 બનાવી દીધેલા છે। હવે ટેટ 1 માટે નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી છે, બરોબર। તો મોડલ પેપર કહેવાય કોને? તો મોડલ પેપરના અંદર મિત્રો તમારે ટેટ 1 ના અંદર જે અભ્યાસક્રમના અંદર જે મુદ્દાઓ ટોપિક આપ્યા છે મિત્રો, એને આધારિત આ બધા પ્રશ્નોનું સમન્વય છે, બરોબર। તો ટોપિક કયા છે મિત્રો જોઈ લો। ધોરણ 1 થી 5 નું વિષય વસ્તુ બરોબર, જે ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ આ 4 સબ્જેક્ટનું બરોબર, એના પણ પ્રશ્નો આના અંદર હશે। પછી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો હશે, એ પણ ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ આ 4 સબ્જેક્ટના પદ્ધતિશાસ્ત્રના પણ પ્રશ્નો આના અંદર હશે। પછી બાળ વિકાસના પ્રશ્નો હશે, શૈક્ષણિક શાસ્ત્રના પ્રશ્નો હશે, સમાવેશી શિક્ષણના પ્રશ્નો હશે મિત્રો, અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના પણ પ્રશ્નો અહીંયા હશે। પછી જીકેના પ્રશ્નો હશે, શિક્ષણનું કરંટ અફેર્સના પ્રશ્નો હશે, પછી સરકારી શાળાઓની યોજનાઓ આના પણ ક્વેશ્ચન હશે। તો આ બધા જે તમને ટોપિક કીધા ને એ દરેક ટોપિકના અંદરથી 6 7 આપણે ક્વેશ્ચન લઈને આવી રીતે આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ રાખીશું મિત્રો, જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી, બરોબર। આ મોડલ પેપર નંબર 3 છે। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 3 સારી રીતે આપણે સમજીએ મિત્રો। पहला नंबर नो प्रश्न समझिए मित्रों के 1781 ना अंदर मित्रों जो आ बहु महत्वनी बाबतों है कि कलकत्ता में मद्रेसानो प्रारंभ वॉरेन हेस्टिंगे कराव्यो हतो, बरोबर। डायरेक्ट तमारी आ टेट 1 ना अंदर क्वेश्चन आवी सके छे कि कलकत्ता में मद्रेसानो प्रारंभ कई साल ना अंदर थयो हतो? 1781 में थयो हतो। करावराव्यो तो कोने मित्रों? वॉरेन हेस्टिंग द्वारा करवामां आव्यो हतो, बरोबर। आ जे बधा कहेवाय छे मित्रों आजादी पहेलाना शिक्षण पंचो कहेवाय, बरोबर। जे तमारी परीक्षाना अंदर आना अंदर 1-2 मार्क्सना अंदर क्वेश्चन 100% हशे। હવે બીજા નંબરનો ક્વેશ્ચન સમજીએ મિત્રો। 1791 એના અંદર મિત્રો બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો, અને જોનાથન ડંકન, યાદ રાખજો મિત્રો, જોનાથન ડંફન દ્વારા મિત્રો આ બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી, બરોબર। 1791 માં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1791 માં, અને જોનાથન ડંકન દ્વારા મિત્રો આની સ્થાપના કરવામાં આવી હતી। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1800 સાલ, બરોબર। તો કલકત્તા ખાતે लॉर्ड वेलेस्ली द्वारा फोर्ट विलियम्स कॉलेज ની સ્થાપના કરવામાં આવેલી હતી, બરોબર। યાદ રાખજો મિત્રો, फोर्ट विलियम्स कॉलेज ની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1800 ની સાલમાં થઈ હતી, કલકત્તા ખાતે થઈ હતી, અને આને કોની સ્થાપના કરી હતી? लॉर्ड वेलेस्लीએ કરેલી હતી, બરોબર। આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1813, તો 1813 ના અંદર કઈ ઘટના હતી મિત્રો? તો ચાર્ટર્ડ એક્ટ મિત્રો બનાવવામાં આવેલો હતો। ડાયરેક્ટ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે ચાર્ટર્ડ એક્ટ ક્યારે આવ્યો? તો 1813 માં આવ્યો હતો। અને ચાર્ટર્ડ એક્ટના અંદર મિત્રો એવું લખેલું હતું કે શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો જોઈએ, અને આ એક છે મિત્રો એક શૈક્ષણિક દસ્તાવેજ હતો, બરોબર। આટલું યાદ રાખજો ચાર્ટર્ડ એક્ટના અંદર। હવે નીચે મિત્રો મહત્વની બાબત આપી છે કે રાજા રામ મોહન રાય દ્વારા શિક્ષણ સુધારણા માટે પ્રયત્નો ક્રિશ્ચિયન લોકો દ્વારા મિશનરી શાળાઓ સ્થાપવામાં આવી હતી, બરોબર। યાદ રાખજો મિત્રો, આ મિશનરી શાળાઓ કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? ક્રિશ્ચિયન લોકો દ્વારા। તો આવા પણ ક્વેશ્ચન આવી શકે છે। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ 1835, તો આ ઘટના કઈ છે મિત્રો? લોર્ડ મેકોલે ભારત આવે છે અને વિલિયમના સમયમાં ભારતના શિક્ષણ પર સંશોધન અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમની શાળાઓ સ્થાપે છે, બરોબર। હવે આગળ મિત્રો જો આ કૌંસના અંદર આપ્યું છે કે ઇંગ્લિશ મીડિયમ શા માટે મિત્રો કરવાનું હતું? કારણ કે મેકોલેને ફરજિયાત કરવામાં આવ્યું હતું, બરોબર, આ અંગ્રેજી મીડિયમ, જે તેમની અંગ્રેજી સૂચના સમજી શકે તેવા ક્લાર્ક તૈયાર કરવા માટે અંગ્રેજી કેળવણી લાવવામાં આવી હતી, બરોબર। યાદ રાખજો મિત્રો, આ મેકોલોએ મિત્રો અંગ્રેજી કેળવણી, અંગ્રેજી મીડિયમની સ્કૂલો શા માટે ખોલાવી હતી? કે એને મિત્રો અંગ્રેજી સૂચના સમજી શકે તેવા ક્લાર્ક તૈયાર કરવા હતા એટલા માટે, બરોબર। તો 1835 ના અંદર લોર્ડ મેકોલોએ મિત્રો આ સ્થાપના કરી હતી ઇંગ્લિશ મીડિયમની, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર ડાયરેક્ટ પૂછાઈ શકે। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1854 વુડ ડિસ્પેચ, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે। ચાર્લ્સ વુડનો ખરીદો, બરોબર, વુડનો ખરીદો કહેવાય છે ને, તો એ કઈ સાલના અંદર આવ્યો તો? 1854 ના અંદર આવ્યો હતો મિત્રો। એના અંદર આપેલું છે મિત્રો કે માધ્યમિક શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો મિત્રો આ વુડના ખરીદાના અંદર, બરોબર। માધ્યમિક શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ વુડના ખરીદામાં, એટલે વુડનો ખરીદો મિત્રો આવ્યો હતો 1854, જેને અંગ્રેજીના અંદર વુડ ડિસ્પેચ તરીકે ઓળખવામાં આવે છે।
હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1857 અંદર કઈ ઘટના હતી? તો ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોયનું પદ આવ્યું હતું મિત્રો. 1857ની ઘટના છે બરોબર. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1857 અંદર મિત્રો બીજી એક ઘટના છે મિત્રો, પરીક્ષાના અંદર આનંદથી ક્વેશ્ચન છે કે મુંબઈ, મદ્રાસ અને કોલકાતા ખાતે યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી હતી બરોબર. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે મુંબઈ, મદ્રાસ, કોલકાતા ખાતે યુનિવર્સિટીઓ ક્યારે સ્થાપવામાં આવી હતી? તો 1857 અંદર સ્થાપવામાં આવી હતી. કારણ કે એજ્યુકેશનને લગતા મિત્રો જેટલા પણ ફેક્ટ હોય મિત્રો તૈયાર કરી દેવાના, તમારે ગમે તે રીતે પૂછાઈ શકે છે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1882 યાદ રાખી લેજો, ખૂબ મહત્વનો મિત્રો પ્રશ્ન છે. 1882 આ સાલના અંદર મિત્રો હન્ટર કમિશન લાવ્યું હતું અને હન્ટર કમિશન મિત્રો લોર્ડ રિપન દ્વારા લાવવામાં આવ્યું હતું બરોબર. યાદ રાખી લેજો, બે ક્વેશ્ચન આના અંદરથી બની શકે છે કે હન્ટર કમિશન કઈ સાલમાં આવ્યું? 1882માં આવ્યું. અને હન્ટર કમિશન લાવનાર વ્યક્તિ કોણ હતા? તો લોર્ડ રિપન દ્વારા લાવવામાં આવ્યું હતું. હવે જો મિત્રો નીચે માહિતી આપી છે કે ભલામણ હાઈસ્કૂલ સ્તર પર વિકલ્પ આપવામાં આવતો હતો બરોબર. જો મિત્રો એક ભલામણ કરવામાં આવી હતી હન્ટર કમિશન અંદર કે હાઈસ્કૂલ સ્તર ઉપર વિકલ્પ આપવામાં આવતો હતો. એક વિકલ્પ એવો હતો મિત્રો ઉચ્ચ શિક્ષણ અને બીજા નંબરનો વિકલ્પ એવો હતો કે વ્યવસાયિક શિક્ષણ બરોબર. આ બે વિકલ્પ આપવામાં આવતા હતા હન્ટર કમિશનના અંદર. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જેટલા પણ મોડલ પેપરો આવશે મિત્રો એના અંદર દરેકના અંદર નવા ક્વેશ્ચન આવશે બરોબર. અને જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને તમારી પરીક્ષાના અંદર 1-2 માર્ક્સના અંદર પૂછાઈ શકે. અને મોડલ પેપરના અંદર મિત્રો જે તમને મુદ્દાઓ કીધા મિત્રો એ દરેક મુદ્દાઓનું સમન્વય છે. એ દરેક મુદ્દાના અંદર 6, 7 ક્વેશ્ચન બનાવીને મિત્રો આપણે મોડલ પેપર બનાવીએ છીએ. અને અગાઉ મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 બનાવી દીધેલા છે મિત્રો. ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર. અને આ મોડલ પેપરના ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણે ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1896ના અંદર મિત્રો હન્ટર કમિશનની ભલામણ અનુસાર શું કરવામાં આવ્યું હતું મિત્રો? જુઓ IES યાદ રાખજો મિત્રો. IES આ ફૂલ નેમ છે મિત્રો, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. IES નું ફૂલ નેમ થાય છે મિત્રો ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની શરૂઆત થઈ હતી બરોબર હન્ટર કમિશનની ભલામણ અનુસાર બરોબર. IES જે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની શરૂઆત થઈ હતી. અને નીચે આપેલું છે મિત્રો અખિલ ભારતીય શિક્ષણ સેવા જેની પરીક્ષા ICSની જેમ ઇંગ્લેન્ડ ખાતે લેવા હતી બરોબર. અને જો મિત્રો નીચે એક મુદ્દો આપ્યો છે કે સર ટોમસ રેલે દ્વારા મિત્રો 1904માં ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 1904 આવ્યો હતો બરોબર. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ ક્યારે આવ્યો હતો? તો 1904ના અંદર આવ્યો હતો મિત્રો સર ટોમસ રેલે દ્વારા બરોબર. યાદ રાખી લેજો 1904ના અંદર આવા ક્વેશ્ચન બની શકે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1928 તો 1928ના અંદર મિત્રો હાર્કોટ કમિટી આવી હતી. કઈ? હાર્ટોક કમિટી આવી હતી મિત્રો 1928ના અંદર. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે કે હાર્ટોક કમિટી ક્યારે આવી? તો 1928માં આવી હતી. તો ભારતીય સંસ્થાકીય સમિતિ હતી મિત્રો હાર્ટોક કમિટી બરોબર. હવે એના અંદર આ મુદ્દાઓ જે આપ્યા છે સમજવાના છે મિત્રો કે 1919 હિન્દ અધિનિયમ અંતર્ગત પ્રાંતોને પ્રશાસનિક અધિકારો આપ્યા હતા. આથી 1928માં માધ્યમિક શિક્ષણમાં સાહિત્યિક શિક્ષણ સાથે સાથે ટેકનોલોજી અને વાણિજ્યનું શિક્ષણ વધે તેવી પ્રવૃત્તિઓ કરી હતી બરોબર આ હાર્ટોક કમિટીના અંદર. પછી નીચે મુદ્દો આપ્યો છે કે ઔદ્યોગિક અને વાણિજ્ય અભ્યાસક્રમ માટે સ્પેશિયલ અભ્યાસક્રમ અને વિશેષ ગ્રાન્ટ આપવામાં આવતી હતી. પછી નીચે મુદ્દો આપ્યો છે પ્રાથમિક શાળાના સ્થાનિકરણની જરૂરિયાત ખાસ કન્યાઓ માટે અપવય રોકે વિદ્યાર્થીઓને કોમર્સ, એગ્રીકલ્ચર, ટેકનોલોજીનો અભ્યાસ કરવામાં આવતો હતો બરોબર. યાદ રાખજો મિત્રો હાર્ટોક કમિટીના અંદર મિત્રો આ બધા સુધારા કરવામાં આવ્યા હતા બરોબર. યાદ રાખી લેજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ સાર્જન્ટ પ્લાન્ટ. ડાયરેક્ટ તમારે ક્વેશ્ચન બની શકે કે સાર્જન્ટ પ્લાન્ટ કઈ સાલના અંદર આવ્યો? તો 1935માં આવ્યો હતો બરોબર. ક્યારે આવ્યો હતો? 1935ના અંદર. તો જો મિત્રો તમારી જે હેડલાઇન જે બધી છે ને હાર્કોટ કમિટી 1928, વુડનો ખરીદો 1854, તો બધી આ જે સાલો છે ને મિત્રો તમારે યાદ રાખવાના. આવી રીતે ડાયરેક્ટ નોર્મલી ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે છે ટેટ 1ના અંદર બરોબર. તો સાર્જન્ટ પ્લાન્ટ જે છે મિત્રો 1935ના અંદર આવ્યો હતો. ભારત સરકાર અધિનિયમ બરોબર. આને જ મિત્રો મિની બંધારણ કહેવામાં આવે છે. પછી માધ્યમિક શાળાના અંદર 2 વિકલ્પો આપવામાં
આપવામાં આવ્યા હતા મિત્રો આ સાર્જન્ટ પ્લાન્ટ દ્વારા. એક હતો મિત્રો આર્ટ્સના અંદર મિત્રો કલા અને સાહિત્ય સબ્જેક્ટ ભણાવવામાં આવતા હતા. બીજા નંબરનો છે સાયન્સના અંદર મિત્રો ટેકનોલોજી અને વાણિજ્ય આ બે સબ્જેક્ટ ભણાવવાના અંદર આવતા હતા. બરોબર, તો જો મિત્રો મોડલ પેપર નંબર 3ના અંદર જે બધા પ્રશ્નો છે ને યુનિક પ્રશ્નો છે અને તમારા આ આઝાદી પહેલાના અંદર જે શિક્ષણ પંચોના અંદર જે સુધારા કર્યા હતા ને મિત્રો એના અંદરથી આ બધા ક્વેશ્ચન આવા નીકળી શકે છે. બરોબર, હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ મિત્રો પીડીએફની વાત કરી હતી અને આજે તારીખ 21 છે. બરોબર, મેં 15 તારીખના વિડીયોના અંદર અને 19 તારીખના વિડીયોના અંદર કીધેલું હતું કે 21 તારીખ પછીથી હું તમને પીડીએફ પ્રોવાઈડ કરીશ મિત્રો. બરોબર, એ વાત ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે. હવે તમારા માટે મિત્રો આ બહુ મહત્વની બાબત છે. જે લોકોને પીડીએફ જેને જોઈએ છે મિત્રો, બરોબર, એ લોકો મિત્રો શાંતિથી આ વસ્તુને ધીરે ધીરે સમજજો મિત્રો. બરોબર, જેના અંદર પૂરી ડિટેલ આપવાનો છું. બરોબર, પીડીએફ તમે કઈ રીતે લઈ શકશો, ક્યાં મળશે, કેવી રીતે લેવાની છે, બધી જ માહિતી તમને આના અંદર મળશે. બરોબર, સૌપ્રથમ તમને જણાવી દઉં મિત્રો, આપણે ટેટ 1 માટેના કુલ 43 વિડીયો બનાવેલા છે. બરોબર, એ મોડલ પેપર બનાવ્યા છે. બરોબર, અને બીજા મિત્રો આ બધા વિડીયો બનાવેલા છે. એવી રીતે આપણે 43 વિડીયો બનાવેલા છે. 43 વિડીયોના અંદરથી 35 વિડીયો આપણે બનાવી છે મિત્રો, જે તમારા નવા અભ્યાસક્રમ મુજબ તમને કામ આવી શકે છે. બરોબર, હવે આપણે આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે મિત્રો. બરોબર, આ જે તમને પોસ્ટર જોવા મળે છે મિત્રો, એના અંદર બધી ડિટેલ્સ આપી છે. બરોબર, પીડીએફ કઈ રીતે લેવી એની. તો ટેટ 1 સ્પેશિયલ 2025 પીડીએફ. બરોબર, નવા અભ્યાસક્રમ આધારિત મિત્રો આ બધી પીડીએફો હશે જે લખી છે મિત્રો, એ હું તમને સમજાવું છું. બરોબર, આના અંદર મિત્રો તમને ખબર છે આપણે 43 વિડીયો બનાવેલા છે ટેટ 1 માટેના. એના અંદરથી 35 વિડીયોને પીડીએફ બનાવવામાં આવી છે મિત્રો, જે નવા અભ્યાસક્રમ મુજબની મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, આ 35 વિડીયોને પીડીએફો જે છે ને મિત્રો એ 246 પેજની છે. બરોબર, યાદ રાખી લેજો 246 પેજની છે. બરોબર, આ પીડીએફના અંદર મિત્રો 2000+ એમસીક્યુ છે મિત્રો, આના કરતાં પણ વધારે હશે. બરોબર, 2500થી પણ વધારે એમસીક્યુ હશે આ પીડીએફના અંદર. હવે તમને જણાવી દઉં મિત્રો કે આ પીડીએફના અંદર કયા કયા સબ્જેક્ટો લીધા છે મિત્રો, તમને સ્ક્રીન પર પણ જોવાતું હશે. તો જો પીડીએફમાં સમાવિષ્ટ વિષયો કયા છે, એક છે મિત્રો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, એના પણ એમસીક્યુ મિત્રો આના અંદર જોવા મળશે આ પીડીએફના અંદર. બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો પદ્ધતિ શાસ્ત્રના એમસીક્યુ. બરોબર, જેના અંદર ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ એના બધા એમસીક્યુ પણ મિત્રો આ પીડીએફના અંદર તમને જોવા મળશે. ત્રીજું છે મિત્રો ધોરણ 1 થી 5નું વિષય વસ્તુ. બરોબર, જેના અંદર ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ એના પણ એમસીક્યુ મિત્રો આ પીડીએફના અંદર તમને જોવા મળશે. પછી ચોથા નંબરના અંદર આપ્યું છે મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો. બરોબર, આ 5 ગુણનો ટોપિક છે મિત્રો, એના પણ એમસીક્યુ તમને આ પીડીએફના અંદર જોવા મળશે. બરોબર, હવે નીચે આપ્યું છે મિત્રો શિક્ષણનું કરંટ અફેર્સ, એના પણ પીડીએફ આના અંદર તમને મળી જશે. પછી નીચે આપી છે મિત્રો સરકારી શાળાઓની યોજના. બરોબર, તો આ 6 જે ટોપિક છે મિત્રો એ દરેકના મિત્રો આપણે પીડીએફ આના અંદર મૂકી દીધેલી છે. હવે મિત્રો તમારા માટે મહત્વની બાબત એ છે કે ગુજરાતી, ગણિત, બરોબર, એનું વ્યાકરણ તમારે તૈયાર કરવાનું રહેશે અલગથી. બરોબર, અને ગણિતના અંદર તમારે 6 થી લઈને 10ના દાખલા તમારે સારી રીતે પાકા કરવા પડશે મિત્રો. બરોબર, આટલી બાબત ખાલી બાકી છે આ પીડીએફના અંદર, એટલે આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું. હવે તમારે આ પીડીએફો જે આ સબ્જેક્ટ તમને બતાવ્યા મિત્રો, આ પીડીએફ તમારે લેવી હોય તો જો મિત્રો નીચે નોંધ કરીને લખેલું છે. બરોબર, જેને પીડીએફ લેવાની હોય તે આપેલા QR. બરોબર, આ QR કોડ જે છે ને મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાતો હશે, એના પર પેમેન્ટ કરી દેવાનું રહેશે અને પેમેન્ટ કર્યા પછી તમારે એનો સ્ક્રીનશોટ લેવાનો. બરોબર, અને સ્ક્રીનશોટ લઈને મિત્રો જે અહીંયા નંબર આપ્યો છે મિત્રો 91 57 59 15 99. બરોબર, આના ઉપર મિત્રો તમારે વોટ્સઅપ ઉપર મોકલી દેવાનો. તમને તરત જ 1-2 મિનિટના અંદર પીડીએફ મળી જશે. સૌપ્રથમ મિત્રો તમારે આ QR ઉપરથી તમારે 100 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કર્યા બાદ મિત્રો તમારે વોટ્સઅપ ઉપર એનો સ્ક્રીનશોટ મોકલવાનો. વોટ્સઅપનો નંબર પણ અહીંયા આપેલો છે મિત્રો 91 57 59 15 99. બરોબર, આ સ્ક્રીનશોટ મિત્રો તમે વોટ્સઅપ ઉપર મોકલી દેશો એવી તરત જ તમને પીડીએફ આખી મળી જશે મિત્રો આ 2000+ એમસીક્યુની. બરોબર, અને આખી સળંગ જ પીડીએફ છે મિત્રો, તમે એની ઝેરોક્સ પણ કરાવી શકો છો. બરોબર, અને તમારી પરીક્ષાનો હવે 1 મહિનો બાકી છે મિત્રો, એટલે રિવિઝનના અંદર આ 35 તમને લેક્ચરની પીડીએફ જે છે ને તમને 100% કામ આવવાની છે. બરોબર, અને આ પીડીએફ મિત્રો તમારે ખરીદવી હોય તો 20 ડિસેમ્બર સુધી તમે ખરીદી શકશો. બરોબર, તમારે 21 ડિસેમ્બરે એક્ઝામ છે, એટલે 20 ડિસેમ્બર સુધી મિત્રો તમે આ પીડીએફ ખરીદી શકો છો અને સારું એવું તમે રિવિઝન કરી શકો છો. અને બીજી મહત્વની બાબત એ છે મિત્રો કે તમે જો આ લેક્ચર મિત્રો જોતા હોય અને જાતે મિત્રો તમે તમારી નોટ્સ બનાવતા હોય મિત્રો તો સૌથી બેસ્ટ છે. બરોબર, પીડીએફ તમારે ખરીદવાની કોઈ જરૂર નથી. પણ જે લોકોને મિત્રો વિડીયો જોવાના અંદર કંટાળો આવતો હોય, રીડિંગ કરવામાં મજા આવતી હોય, એ લોકોના માટે છે મિત્રો આ પીડીએફ. તો એ લોકોએ મિત્રો વહેલા સરતે મિત્રો આ પીડીએફ લઈ લેવાની. બરોબર, તો આ પીડીએફનો મિત્રો પૂરી ડિટેલ્સ તમને આપી દીધી, ધ્યાન રાખી લેજો.
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો હતો? 2018ના અંદર 8મા નંબરનો ગુણોત્સવ થયો હતો મિત્રો, જે છેલ્લા નંબરનો ગુણોત્સવ હતો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 ક્યારે શરૂ થયો? તો 2019થી મિત્રો ગુણોત્સવ 2.0 શરૂ કરવામાં આવ્યો હતો. તો ગુણોત્સવના અંદરથી પણ મિત્રો ક્વેશ્ચન આવી શકે છે. આ જે બધા છે ને એ શાળાના કાર્યક્રમો છે મિત્રો. આના અંદરથી ક્વેશ્ચન 100% હોઈ શકે, એકાદ 2 માર્ક્સના અંદર. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે? તો A અથવા A+ જે ગ્રેડ મેળવે ને મિત્રો એ શાળાને ગુણોત્સવના અંદર એને એવોર્ડ મળતો હતો મિત્રો, પુરસ્કાર મળતો હતો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવનો હેતુ શું છે? તો શાળાના શિક્ષણમાં ગુણવત્તા, અભિવૃદ્ધિ, ભૌતિક સુવિધાઓ વધારવી મિત્રો. આ જે છે ને મિત્રો એ ગુણોત્સવનો મુખ્ય હેતુ હતો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ હતી? તો જો મિત્રો પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ છે? તો મનુષ્ય તું બડા મહાન હૈ. બરોબર, મનુષ્ય તું બડા મહાન હૈ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 નું બીજું નામ કયું છે? તો આનો જવાબ આવ્યો છે મિત્રો સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ. એ ગુણોત્સવ 2.0 નું બીજું નામ હતું. બરોબર, સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 માટે યાદ રાખજો, ગુણોત્સવ 2.0 માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો GSQAC. યાદ રાખજો, GSQAC જે 2010ના અંદર બનાવવામાં આવી હતી. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે GSQAC નું પૂરું નામ જણાવો. તો GSQAC નું પૂરું નામ થાય છે મિત્રો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે GSQAC નું પૂરું નામ તો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ GSQAC કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે? તો જો મિત્રો 21મા નંબરનો ક્વેશ્ચન છે કે GSQAC કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે? GCERT ના માર્ગદર્શન હેઠળ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો માઇક્રો ટીચિંગની ભારતના અંદર શરૂઆત મિત્રો 1967માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1967માં. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે? તો 36 મિનિટ મિત્રો લાગે છે. એટલે આખું પાઠ આયોજન બનાવવાના અંદર મિત્રો આખો પાઠ જે હોય છે ને 36 મિનિટના અંદર હોય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલન ડ્વાઇટ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા? તો કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર હતા મિત્રો એલન ડ્વાઇટ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે? તો તાલીમાર્થી અને અધ્યાપક. આ બે છે મિત્રો એ માઇક્રો ટીચિંગના અંદર પ્રતિપોષણ આપી શકે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે? તો વિડીયો ટેપ દ્વારા. બરોબર, બાળક જોવે અને સાંભળે તો એનાથી મિત્રો બાળકને સૌથી વધારે યાદ રહેશે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ કયા વર્ષે થયો હતો? તો 1963ના અંદર મિત્રો માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ થયો હતો. બરોબર, 1963માં. હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરાવી હતી? તો ડીડી તિવારીએ મિત્રો માઇક્રો ટીચિંગની ભારતના અંદર શરૂઆત કરાવી હતી. બરોબર, કોણે કરાવી હતી? ડીડી તિવારીએ. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગમાં કઈ બાબત વિકસાવાઈ છે? તો અધ્યાપન કૌશલ્ય જે છે મિત્રો એ માઇક્રો ટીચિંગના અંદર વિકસાવવામાં આવેલા છે. બરોબર, અધ્યાપન કૌશલ્ય. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે? તો માઇક્રો ટીચિંગ જે છે મિત્રો એ કૃત્રિમ પરિસ્થિતિના અંદર થાય છે. બરોબર, કઈ પરિસ્થિતિના અંદર? કૃત્રિમ પરિસ્થિતિના અંદર થતું હોય છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી કયું સોપાન આવે છે? તો જો મિત્રો જે સોપાનો છે ને એ મિત્રો તમારે લાઇનસર યાદ કરી દેવાના મિત્રો. ગમે તે મિત્રો સોપાનના અંદરથી ક્વેશ્ચન બની શકે છે. બરોબર, તો માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી કયું સોપાન આવે? પ્રતિપોષણ આવે છે. શું આવે છે મિત્રો? પ્રતિપોષણ આવે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે? તો જો મિત્રો ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે મિત્રો? તો બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું. બરોબર, અને કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે. બરોબર, જો મિત્રો આ વ્યાખ્યા છે મિત્રો ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા છે. બરોબર, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે બાળકો માટે લખેલું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે.
હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે? તો બાળ સાહિત્યના મહત્વથી બાળકના અંદર મિત્રો નૈતિક વિકાસ થાય છે. કેવો વિકાસ થાય છે? નૈતિક વિકાસ. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ થાય છે મિત્રો માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા માટે મિત્રો. બરોબર, શાનો ઉપયોગ થાય છે? સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ થાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણમાં મુખ્ય બે પ્રકારના વાંચનોનો ઉપયોગ થાય છે. કયા હશે મિત્રો? એક પ્રગતિગત અને હેતુ આધારિત વાંચનનો ઉપયોગ થાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુડમેને વાંચનની વ્યાખ્યા કઈ આપેલી છે? તો ગુડમેને મિત્રો તમને ખબર છે વાંચનની આ વ્યાખ્યા આપી છે. વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતાં અર્થ તારવવાની પ્રક્રિયા છે. બરોબર, જો આ ગુડમેને જે છે ને મિત્રો વાંચનની વ્યાખ્યા આપી છે એ સમજી લેજો કે વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતાં અર્થ તારવવાની પ્રક્રિયા છે. તો જો મિત્રો આ 36 પ્રશ્નો આપણે મોડલ પેપર નંબર 3ના અંદર સમજ્યા મિત્રો. બરોબર, આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે તમને ખબર છે મિત્રો કે ટેલિગ્રામના અંદર ટીચિંગ અજય કરીને આપણે એક ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે, ત્યાં જઈને તમે સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર ટેટને લગતા મહત્વના વિડીયો મૂકવામાં આવે છે અને જે નવી ભરતી આવે છે એની અપડેટ પણ એના અંદર આપવામાં આવે છે. અને તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પેજ બનાવ્યું છે જેના અંદર સ્ટેટિક જીકેની ઘણી બધી રીલ્સો બનાવી છે મિત્રો. એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. જીકે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. આના સિવાય હું એના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષા ક્યારે લેવાશે, કયું રિઝલ્ટ આવ્યું છે મિત્રો. બરોબર, તો આ બધી ડિટેલ જે છે મિત્રો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના ઉપર મૂકવામાં આવે છે. આ બંનેની લિંક મિત્રો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે, ત્યાં જઈને તમે જોઈન કરી દેજો. એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને 100% કામ આવવાના છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોબિન્સન્સ, યાદ રાખજો રોબિન્સન્સે વાંચનની કઈ વ્યાખ્યા આપી છે? તો વાંચન એટલે લખેલા શબ્દો કે ભાષામાં ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા. બરોબર, યાદ રાખી લેજો આ રોબિન્સન્સે વાંચનની વ્યાખ્યા આપેલી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે? તો મુખ વાંચન અને મૂક વાંચન, આ બે છે મિત્રો એ પ્રક્રિયાગત વાંચનના પ્રકાર કહેવાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેતુ આધારિત વાંચનના કેટલા પ્રકાર પડે છે? તો આદર્શ વાંચન અને સમૂહ વાંચન, આ બે છે મિત્રો એ હેતુ આધારિત વાંચનના પ્રકાર પડે છે. બરોબર, આદર્શ વાંચન અને સમૂહ વાંચન. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો અધ્યયન સંપુટ છે મિત્રો. બરોબર, આ નવા પાઠ્યપુસ્તક આવ્યા છે ને મિત્રો. બરોબર, એમનું નામ છે અધ્યયન સંપુટ. બરોબર, તમે ગૂગલ પર સર્ચ કરીને જોઈ લેજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ મેં એક બિલાડી પાળી છે, ગીતના લેખક કોણ છે? તો મેં એક બિલાડી પાળી છે ગીતના લેખક છે ચંદ્રવદન મહેતા. બરોબર, કોણ છે? ચંદ્રવદન મહેતા. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ દુનિયા આંખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું, કવિતાના લેખક કોણ છે? તો સ્નેહ રશ્મિ છે. કોણ છે? સ્નેહ રશ્મિ. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે? તો કલસોર નામ છે. શું નામ છે મિત્રો? આ કલસોર નામ છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે, એમાં વાંદરાનું નામ શું છે? તો ખટખટ મિત્રો એ વાંદરાનું નામ છે. બરોબર, ખટખટ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે? તો પિનાકિની ત્રિવેદી જે છે મિત્રો આ ગીતના લેખક છે. બરોબર, પોટલા ટપકે ટપ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહયોગીકરણ પદ્ધતિ એટલે શું મિત્રો? તો પદ્ધતિનું ગોઠવવું. બરોબર, પદ્ધતિસરનું ગોઠવવું, ભેગું કરવું મિત્રો. આ સહયોગીકરણ પદ્ધતિ એટલે થાય. બરોબર, પદ્ધતિસરનું ગોઠવવું, ભેગું કરવું. તો જો મિત્રો આ મોડલ પેપરના અંદર તમે જોયું હશે મિત્રો. બરોબર, જે શૈક્ષણિકને લગતા મુદ્દાઓ પણ આવી ગયા. બરોબર, પછી પદ્ધતિશાસ્ત્રના પણ વિડીયો આવી ગયા. અને હાલ જે આ બધા પ્રશ્નો છે મિત્રો એ તમારી ધોરણ 1 થી 5ના અંદર જે ધોરણ 1 થી 5નો મિત્રો વિષય વસ્તુના પ્રશ્નો છે. બરોબર, તો આવી રીતે મિત્રો મોડલ પેપરની આ સિરીઝ ચાલુ કરી છે મિત્રો. બરોબર, આ સિરીઝ તમને કેવી લાગી મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદર્શન પદ્ધતિ એટલે શું? તો શિક્ષક દ્વારા કરેલા પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે મિત્રો, એને નિદર્શન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે? તો શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ મિત્રો નિદર્શન પદ્ધતિ છે. શું છે? નિદર્શન પદ્ધતિ. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે? તો પ્રયોગ પદ્ધતિ જે છે મિત્રો એ વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કહેવાય છે. બરોબર, પ્રયોગ પદ્ધતિ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે? તો જો આ બહુ મહત્વનો ક્વેશ્ચન છે મિત્રો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે મિત્રો? તો પ્રકલ્પ પદ્ધતિ કહેવાય મિત્રો આ પ્રોજેક્ટ પદ્ધતિને. બરોબર, પ્રકલ્પ પદ્ધતિ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ. બરોબર, યાદ રાખજો, બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ. આ વ્યાખ્યા કોણે આપેલું છે? આ વ્યાખ્યા કોણે આપી છે? તો મોન્ટેસરીએ મિત્રો આ વ્યાખ્યા આપી છે કે બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયતી કોણે કરી? તો જ્હોન ડુઈએ મિત્રો આ પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયતી કરી છે. બરોબર, કોણે કરી છે? જ્હોન ડુઈએ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્ન, યાદ રાખજો, વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષક ચિંતકના છે? તો જોઈ લો મિત્રો, યાદ રાખી લેજો, ગીજુભાઈ બધેકાના છે મિત્રો, અને પરીક્ષાના અંદર પૂછાય એવા છે. બરોબર. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? તો મોન્ટેસરી છે. કોણ છે મિત્રો? મોન્ટેસરી. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણ કરી? તો ગીજુભાઈ બધેકાએ કરેલી છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે, કયા મનોવૈજ્ઞાનિકે મત આપ્યો છે? તો ગિલફર્ડે આ બાબત મિત્રો આપેલી છે કે બુદ્ધિના અંદર 150 ઘટકો હોય છે. બરોબર, યાદ રાખી લેજો, આ ગિલફર્ડે આ બાબતનો મત આપેલો છે. હવે જો મિત્રો આપણે આ 56 ક્વેશ્ચન ભણ્યા છે. બરોબર, 60 ક્વેશ્ચન આપણે ભણવાના છે. એના પહેલા તમને જરૂરી માહિતી આપી દઉં કે આપણે આપણી ચેનલ ઉપર મિત્રો આખું એક પ્લેલિસ્ટ બનાવી છે ટેટ 1 માટે. બરોબર, એ પ્લેલિસ્ટ મિત્રો તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો, એના અંદર જઈને પણ તમે જુઓ મિત્રો. એના અંદર બધા વિડીયો જે બનાવ્યા છે ને મિત્રો, 40 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો, એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ટેટ 1 ના અંદર 100% કામ આવશે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ પર અસર કરતા પરિબળો કયા છે? તો બુદ્ધિ પર અસર કરતા પરિબળો મિત્રો વારસો, વાતાવરણ, શારીરિક અને શિક્ષણ. યાદ રાખજો મિત્રો. બરોબર, વારસો, વાતાવરણ, શારીરિક અને શિક્ષણ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈક્યુનું સૂત્ર કોણે આપ્યું? તો સ્ટર્ને મિત્રો આઈક્યુનું આ સૂત્ર આપેલું છે, બુદ્ધિનું સૂત્ર. હવે 59મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે? તો સાહજિક વર્તન આને કહેવામાં આવે છે. તો જો મિત્રો આ મોડલ પેપર નંબર 3જા નંબરનું હતું, જેના અંદર 60 પ્રશ્નો આપણે ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે પાવલોએ શાના ઉપર પ્રયોગ કર્યો હતો? તો પાવલોએ મિત્રો કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. તો જો મિત્રો આ 60 પ્રશ્નો મિત્રો મોડલ પેપર 3ના તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર બંનેના અંદર એકાઉન્ટ અને પેજ બનાવ્યું છે. બંનેના અંદર મિત્રો આપણે ટેટ 1 માટેના મહત્વના વિડીયોની લિંક પણ મૂકીએ છીએ, અને આના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે, કયું રિઝલ્ટ આવ્યું છે મિત્રો. બરોબર, આ બધી અપડેટ તમને મિત્રો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપવામાં આવે છે. એટલે આ બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો મિત્રો. આ બંને એકાઉન્ટ જે છે મિત્રો એ તમને એજ્યુકેશન અપડેટ માટે 100% કામ આવવાના છે. અને બીજું, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.